ભગવાન તો છે ને ગમે તેનું પેપર ગમે ત્યારે કાઢે. આમાં કઈ પરીક્ષાની પેપર ફિક્સ મહિનો ન હોય, એનો વ્યક્તિગત કાઢે. સ્વામિનારાયણ ભગવાને કઈ પ્રસંગ વગેરે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી પહેલો નંબર કોનો સત્સંગમાં? હવે મોટી સભા ફરે ને આવું પૂછે જાહેરમાં, અને મુક્તાનંદ સ્વામી તો બધે ફરે એટલે બધાની ખબર હોય. આપણે તો આપણા મંડળનો જ આપી દઈએ, કારણ કે બીજા મંડળની ખબર ન હોય આપણને. મુક્તાનંદ સ્વામી તો નિરપક્ષ અને ધર્મવાળા હતા. એની વાત કરી કે મારે દાદા ખાચરનો જ પહેલો નંબર કહેવાય, કારણ કે આવો ભીડો કોઈ ન બેઠે. અને અલૈયા ખાચરને આમ છું કે આ મુક્તાને કંઈ સમજે છે કે નહીં? દાદા ખાચરને કથા કરતા ક્યાં આવડે છે? એ તો આખો દાડો માળા લઈને બે. મેં કેટલો સત્સંગ કરાયો, હું તો લોકોને સમાધિઓ કરાવું છું. અને આને નંબર આપતા આવડે છે કાંઈ? મહારાજ કે બીજો નંબર કોનો? કે બીજો પર્વતભાઈનો. લોહી કણીબીનો નંબર આપ્યો, અને આનું લોહી ઉકળી ગયું, તરવાલી ઉપર હાથ મૂક્યો. મહારાજ કે ત્રીજો નંબર કોનો? કે કલ્યાણભાઈનો. અને ખેંચી તરવાલ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમને ક્યાં ખબર પડે? પહેલો નંબર અલૈયા ખાચરનો છે. તરવાલ પછી ફીટ કરી દીધી, નકર વગાડી દે બાપુ. મહારાજે લોયાના 70માં નોંધ લીધી છે આ પ્રસંગની. પહેલો નંબર મારો. ભાઈ પહેલા નંબર એમ નથી આવતા. ભગવાનના માળાના મણકામાં તો વિંધાવવું પડે, હોમાઈ જવું પડે, કચડી નાખવું પડે મનને. કેટલી જે દુઃખ થાય તે થાજો રૂડા સ્વામીને ભજતા. બધું થાય. અહીં તમારે કેટલું સહન કર્યું છે? અહીંયા બોચાસનની અંદર પ્રકરણ બધા અમારે આચાર્ય મહારાજ બેઠા છે ને, બધી હાજર હતા. કેટલું બધું થાય છે. બાપાએ કેટલું સહન કર્યું છે ને. એમને કઈ સ્વામી અંદર નથી બેઠા, બહુ સહન કર્યું છે. બધું જ મૂકી દીધું છે મનનું. તો આજે સ્વામી બાપા જેવા પુરુષ છે, અને રાજી થાય એટલે આપણા માન ને ઈર્ષા ને ક્રોધ ને આ કઈ સારી વસ્તુ નથી. આ બધી અસુરોમાં હોય. માન છે ના હોય આપણામાં. ક્રોધ શું કામ કરવાનો? શાંતિથી રહો ને ભાઈ, જેને જે કરવું એ કરવા દો. આપણે આપણું ભજન કરવાનું, શાંતિ રાખવાની. તો આ ઘરમાં તમારા માટે પ્રેમ થાય બધાને. પેલા રાજા હતા ને, એક રાજા, એ એવો જ હતો. માની બહુ, પાછો લોભી બહુ, અને બહુ કડક હતો. એટલે પબ્લિકનું શોષણ બહુ કરે. અને પબ્લિક એટલી બધી રોષે ભણે ને કે રાજા મરે તો સારું હોય. પણ એમ કઈ મરે? અને રાજા જંગલમાં ગયા ને તો પાછો શિકાર કરે, પાછા માંસ ખાય. એટલે અધર્મી હતો. તે કોઈ એના પ્રધાને એવું કીધું કે આમાં મીઠું ભભરાઈને ખાય ને તો મજા આવે તમને. તે એના સિપાહીને કે મીઠું લઈ આવી બાજુના ગામમાંથી, મફત લાવજે. ને કોઈ મીઠું આપ્યું જ નહીં. કે રાજાને જોઈશ કે કોઈ ન આપ્યું. દુકાનો બંધ કરીને ઘર ભેગા થઈ જાય બધા, ઘરમાં બંધ કરી દે. રાજાને કે કોઈ મીઠું ન આપ્યું. રાજા કે પ્રધાનને મોકલ્યો કે એટલે મીઠામાં શું કિંમત, જા તું લઈ આવી. તે ગાડું ભરીને મીઠું લાવ્યા પ્રધાન, બળદ ગાડું ભરીને. રાજા કે એટલું બધું મીઠું આપ્યું બધાય? બહુ શાબાશ કહેવાય. તે કેવી વાણી વાપરી. એ કે 7 ગાડા ભરીને આપ્યું હતું, હું તો એક જ ગાડું લાવ્યો. કે શું કીધું તું? કે રાજા મરી ગયા છે ને મીઠામાં દાટવાના છે. બધા ખુશ થઈ ગયા કે હાશ લઈ જાવ, જેટલું જોઈએ એટલું. વહેલી તકે દાટી જાવ, વળી જીવતો ન થાય પાછો. એમ આપણે મરીએ ને ત્યારે એવું ન થવું જોઈએ કે હાશ જાય અહીંથી. આમ આપણે આમ લોકોને દુઃખ થવું જોઈએ. જીવન જ એવું બનાવવાનું કે આપણું જીવન એવું સદગુણવાળું બને, શાંતિવાળું બને, આનંદવાળું બને. ટેન્શન બેન્શન રાખનારા, બળતરા કરવાવાળા ઘણા છે દુનિયામાં. ખુશમાં જ રહેવાનું આપણે. ગમે તેવું થઈ જાય ને, દેવું થઈ જાય ને તોય ટેન્શન નહીં રાખવાનું. આપણે ગુણેશભાઈ લખ્યું છે, દેવું કરીને ભગવાન ભજવા, મર્યા પછી ક્યાં ભરવા આવું છે આપણે? સ્વામી લખ્યું જ છે. એટલે કોઈના કઈ પૈસા દબાવી નહીં દેવાના આપણે, પણ ટેન્શન નહીં રાખવાનું. એમ ભગવાન ઈચ્છા આપણે કાલ કોની જોઈ છે? આપણે ભગવાને રાજી કરી દેવાનું. પછી મર્યા પછી કોણ એ પૂછે હારા નરસા જે કેવું હોય કે આપણે સાંભળવા આવું છે? આપણે ભગવાન સામે એક તાર રાખવાનું. ભાઈ ભગવાન રાજી થયા. દાદા ખાસર એક જ મહારાજ સામે જોયું છે. બીજે આમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે કે દક્ષના યજ્ઞમાં, દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરેલો. દક્ષ પ્રજાપતિનું નામ તો સાંભળ્યું છે ને, શંકર ભગવાનના સસરા થયા. અને બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ને શિવજી ઉભા ન થયા. વચને કરીને દક્ષનું સન્માન ન થયું ને દક્ષને રીસ ચડી. શામાંથી રીસ ચડી ગઈ? ઉભા ન થયા એટલું. અપમાન તો નથી કર્યું, સન્માન ન કર્યું એટલી રીસ ચડી ગયેલો. જમાઈની રીસ ચડી હાહરાને. દેવતાઓની સભા સ્વર્ગની વાતો કરે છે. અહીંની વાત નથી આપણી, અહીંયા વલસાડની. સ્વર્ગમાં બેઠા છે. બ્રહ્માની સભા છે, બ્રહ્માજી બેઠા છે, શંકર ભગવાન બેઠા છે, કેટલાય ઋષિ મુનિઓને બધા દેવો બેઠા છે. અને એમાં બધા ઊભા છે. દક્ષ પ્રજાપતિ વડીલ અને આવ્યા, બધા ઊભા થયા સન્માન આપવા. અને શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા. એને ખબર નહીં કે આવ્યા છે. જાણી જોઈને એનો ઈરાદો નહોતો એવો. ઊભા ન થયા અને રીહ ચડી ગઈ. એને કેટલી રીહ ચડી. અને સભાને તરત જ ક્રોધ આવ્યો. મહારાજ લખ્યું ને, માનમાંથી ક્રોધ આવે. જો આવું જ છું આને.
એ કે સાંભળો બધાને, દેવતાઓને કે છે, ભાગવતમાં લખેલી વાતું છે. એ કે મારા જીવનમાં મોટા મોટી ભૂલ મેં કરી હોય ને તો આ શંકરને મારી દીકરી પરણાવીને મેં બહુ ભૂલ મોટી કરી છે. આ તો શમશાનમાં પડ્યો રહેશે ને ભૂતળાનો ગુરુ છે, એને કોઈ હાર પહેરાવતો નથી, તે નાગના હાર પહેરે જ ભાઈ. આને ક્યાં મેં દીકરી આપી? હવે દીકરી આપી ત્યાં જોયું નહીં હોય ક્યાં રહે છે? મહાદેવ ઓછા કઈ આમ લવ મેરેજ કરીને ભાગી ગયા હતા, જોયું તો હોય ને. શંકર ભગવાનને દીકરી પરણાવતા પહેલા નહીં જોયું કે આનું ઘર શું, એની આવક શું છે, એનો દેખાવ શું છે, કેટલું કુટુંબ, એની આબરૂ શું છે, ને રોગ, બધું વિચારવું જોઈએ. અને અત્યારે કેવું માણસને ચશ્મા આવડા પહેરાઈ ગયા કે જો મેં ભૂલ કરી. શામાંથી થયું? આ અપમાનમાંથી. બસ થોડુંક સન્માન ન થયું ને, યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો કે બધાનો ભાગ રાખું છું ને શંકરનો. આ તો જમાય મારો દીકરો કહેવાય, એને તો પહેલું મારું સન્માન કરવું જોઈએ. અને ઢોંગ કરીને બેસી ગયો ને અપમાન કરીને કાઢી મૂક્યા. મહાદેવજી તો કેટલા કહેવાય, બિચારા હારા કહેવાય. શ્રાપ આપ્યો હોત તો નીકળી ગયા, કૈલાસમાં જતા રહ્યા પાર્વતીજીને બેવ. પાર્વતીજી એને ઘરે છે, એની દીકરી જતી રહી તો એ નથી કહેતા રહ્યો ભાઈ. અને દેવતાઓ કેવા મારા વાલા કે યજ્ઞમાં જાય ને ત્યારે વિમાન બધાએ કૈલાસ આગળથી ના ચલાવે. અને શું કે તમારે આવવું નથી? બધા જાણે છે કે સંબંધ બગડ્યા છે, તોય પૂછે તમને આમંત્રણ જ નથી? બહુ કહેવાય. આ તો આપણે નહીં, અમુકના ઘરે સંબંધ બગડ્યા હોય, ભાઈઓ ભાઈઓમાં જમવાના નોતરા હોય ત્યારે સામે જ પૂછવા આવે, તમારે નોતરું જ નથી? માંડ બચારાને ઓલવાણું હોય ને તે હળગાવી જાય. હા બહુ હોય અમુક માણસો, જોજો આમ કોકને એવા સુખી જ હોય છે આવી રીતે કરીને. અને પાર્વતીજીને ચટપટી થઈ ગયા, મારે જવું છે. બધા દેવતાઓ જાય ને વિમાનો લઈ લઈને પાછા ઉભા રહેતા હતા કે આવવું નથી, અમને આમંત્રણ, તમને આમંત્રણ નથી, તમારે જ ઘરનું કહેવાય, આમ કહેવાય. એટલે પાર્વતીજી શંકરને પૂછ્યું કે મારે જવું છે. શંકર કે ન જવાય, આપણને આમંત્રણ પત્રિકા જ નથી એટલે જવાય જ નહીં આપણે. પાર્વતીજી ઘડીક ઘરમાં જાય, ઘડીક બહાર જાય, બધા દેવતાઓને જતા જોવે અને એને મનમાં છું કે મારે જવું છે. શંકર ભગવાન બીજી વાર ના પડે કે મારા બાપના ઘરે આમંત્રણ હોય કે ન હોય, હું જાઉં. શંકર ભગવાન ધ્યાનમાં જ બેસી ગયા એટલે પૂછવાનું આવે જ નહીં પછી. અને પાર્વતીજી પૂછ્યા વગર ઉપડી ગયા. ત્યાં ગયા તો કોઈ બોલાવ્યા જ નહીં. એની માએ ન બોલાવી, એના બાપે ન બોલાવી, એને ભાઈઓ ન બોલાવી, કોઈ સામું જોયું નહીં. અને એટલું એને લાગી આવ્યું, યોગ યજ્ઞ પ્રગટ કર્યો શરીરમાંથી, યજ્ઞના કુંડમાં જ પડી ગયા પાર્વતીજી. હાવ ભસ્મીભૂત થઈ ગયા, બળી ગયા. અગ્નિ સ્નાન સૌથી પહેલા દુનિયામાં એની કર્યું છે આ પૃથ્વી પર. તે પહેલા કોઈ અગ્નિ સ્નાન કર્યું હોય એવું આવતું નથી. અને આ બાજુ તો બધું શંકર ભગવાન ધ્યાનમાં બેઠા ને નારદજી ગયા. નારદજી કે હું ધ્યાન કરીને બેઠા છો? ખબર છે કઈ હાથે રોટલા ઘડવાનો વારો આવ્યો છે તમારે તો. શું થયું કે પાર્વતીજી પતી ગયા છે હવે હું. અને શંકરને ક્રોધ આવ્યો ને અને રાક્ષસો ઉત્પન્ન કર્યા જટામાંથી. વીરભદ્ર નામનો એક મોટો રાક્ષસને બધાને મોકલ્યા, જાઓ યજ્ઞ તોડી નાખો, દક્ષને મારી નાખો. અને આખી સેના ઉપડી આસુરી અને આખો યજ્ઞ તોડી નાખ્યો અને કુંડ ભાંગી નાખ્યા. અને યજ્ઞનું ઓલા દક્ષનું માથું કાપીને કુંડમાં નાખી દીધું એના હાહરાનું. ભૃગુ ઋષિ હતા, એ હસ્યા હતા દક્ષ આપણે શંકરનું અપમાન છું તારે, એના દાઢીને દાંત તોડી નાખ્યા. ભાગવતમાં બધા શબ્દો લખ્યા હતા. અને પછી તો યજ્ઞ અધૂરો રહ્યો. બ્રહ્માજી આવ્યા મહાદેવને કે ભાઈ આ યજ્ઞ અધૂરો રખાય નહીં, યજમાન જ ઉપડી ગયો છે હાવ ધામમાં, મુખ્ય યજમાનને આ તો બહુ ખરાબ. મહાદેવજીનું નામ ભોળાનાથ બીજું હોમવાર છે. અને પછી ભોળાનાથ તો પાછા રાજી થયા. બજારમાં જે આવે ને એને ચડાવી દેજો માથું, કાલે કર્યું હતું ને એવું ને એવું, ગણપતિને જેવું છે. ગણપતિને એવું થયું હતું ને, ગણપતિને ઊભા રાખ્યા હતા ને કાલે ગણ ચોથ ગઈ ને, એમ આને એવું થયું. હું ચડાવ્યું માથા? બકરું નીકળ્યું, બકરાને માથું કાપીને આને ચડાવી દીધું. પ્લાસ્ટિક સર્જરી જે ગણો એ બધું કાંઈ ટાંકા બકાય નહીં, રૂજબૂજ આવી જ ગયું તરત. શું નહીં, અત્યારે કેટલા ડોક્ટરો ભેગા થાય ને તો કેટલો દુખાવો રહી જાય આપણને, અને કંઈક ખોટ રહી જાય. પછી છાપામાં આવે છે કાતર રહી ગયા ને ટાંકા લઈ લેતા અંદરથી લો, આવા ડોક્ટરો પાછા. અને આ તો પ્લાસ્ટિક સર્જરી સીધું છોટાડી દીધું ને હતા એવું બોલતા થઈ ગયા. આજે પણ મહાદેવના મંદિરમાં ગાલ વગાડે, આ કરે, શું કામ? બકરા જેવો અવાજ કરે ને એટલે મહાદેવજી રાજી થાય ને એના સસરાના છાળા પાડે. આ એવું કરે છે હજી, કેટલા વર્ષો થઈ ગયા. આનું મૂળિયું માન છે. બસ માન મૂકી દેવું જોઈએ આપણે, કોઈ જાતનું માન રખાય નહીં. માન છે ને એ પાપ છે. યોગી બાપા કહેતા ને પાપ મૂળ અભિમાન. અભિમાન છે એ પાપનું મૂળ છે. અને બીજું આપણે આજે એક વચનાથ વાંચવાના છીએ, આ વચનાથ તો પૂરું થાય છે. કયું વાંચવાનું કીધું હતું? 54મું, ભાગવત ધર્મના પોષણનું અને મોક્ષના દ્વાર. જો તમે અંદર આવ્યા ને, ક્યાંથી આવ્યા છો? દરવાજામાંથી અવાય. ભીતમાં માથા ભરાવી અવાય અંદર,
દરવાજો જોઈએ. મોક્ષનો દરવાજો કોણ છે? ભગવાને, ભગવાનના સંત, એકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે. અને ભાગવત ધર્મનું પોષણ કોણ આપે? એ આપે. તમારો દીકરો હોય અને ગમે તેટલા ચાઇનાના રમકડા લાવો ને હોનાનું ઘોડિયું બનાવો, પણ એને તમે દૂધ ન પીવડાવો, કંઈ ખવડાવો નહીં, રમાડ્યા કરો, તો છોકરો મોટો થાય? પોષણ મળવું જોઈએ ને ખોરાકનું, તો વૃદ્ધિ પામી. ધર્મનું પોષણ કોણ આપે? સંત આપે. પ્રમુખ સ્વામી મહારાજે ધર્મના પોષણ આપ્યા છે. યોગી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે કેટલા પ્રસંગો આવે છે એમના. આજે શાસ્ત્રીજી મહારાજ ના હોત ને તો સ્વામિનારાયણનું નામ આજે દુનિયામાં છે ને એ આવું ના હોત. કેટલું પોષણ આપ્યું છે. ઓગળી ગયા છે આ પુરુષો આપણા સત્સંગ માટે. એટલે આવા સંત છે ને એ ધર્મનું આપણને પોષણ આપે છે. કપિલદેવ ભગવાને ભાગવતની અંદર 3જા સ્કંધમાં આ વાત જ લખી છે. કાલે તમને વાત કરી હતી. એની માતા દેવહૂતિ વાત કરી કે હું તો અબળા છું, સ્ત્રી છું, મને ઝાઝુ જ્ઞાન નથી, મારો મોક્ષ કેવી રીતે થાય? એના દીકરા કપિલદેવ ભગવાન 24 અવતારમાં અવતાર છે ને પ્રશ્ન પૂછે છે. એના દીકરાએ કેવો સંત બતાવ્યા, એવું ન બતાવે કે હું ભગવાન છું. સંતમાં આત્મબુદ્ધિ કરો તમે. આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને બધાને શું આપે છે? પોષણ આપે છે. યોગી મહારાજ સામાન્ય લાગતા હતા ને, હાવ ગામડામાં ફરે, કશું બિચારા આમ હાવ ભોળા ભલા સંત, અને કાંઈ મળે નહીં બીજું. માથે પોટલા લઈને ચૂલા ફૂકે, લાકડામાંથી લાડવા ખાંડે ખાણીમાં, અને બધાને જમાડે, હાલીને જાય, તળાવે નાવા જાય. એક ગામમાં 10 દાડા મહિનો રહે. પણ યોગી બાપા, આજે યોગી બાપા આખી દુનિયામાં થઈ ગયું કે ના થઈ ગયું? પોષણ આપ્યું છે ધર્મનું, સાચું પોષણ આપ્યું છે આપણને. આવા સંત છે ને એ જ આ જગતના તારણહાર છે. કેવા યોગી મહારાજ હતા! લોકો કેટલા અપમાનો કરી જાય એને. યોગી બાપાને 100થી વધારે વખત તો માર પડ્યો છે. 100થી વધારે વખત હાણસીથી છીટિયા ભરે, અને ગમે તેવું એના માટે બોલે, તિરસ્કાર જ કરે, પણ યોગી બાપાનું હસતું જ મોઢું, અડે જ નહીં માન અપમાન કાંઈ. પર એક ઝાડ હતું, ઉંબરાનું ઝાડ અમદાવાદમાં, અને એ કાપવાનું હતું આપણે, કારણ કે બાંધકામમાં નડતું હતું. યોગી મહારાજે વર્તમાન ધરાવ્યા ઝાડને કે ઝાડની અંદર પણ જીવ છે, અને બાપા એને થાપો માર્યો. પછી સ્વામી કે આ જીવને કોના ઘરે મોકલવો છે? લાકડા કાપી નથી મોકલવાના, હળગાવા. એનો જીવને અમુકના ઘરે જવા દેવાનો. જીવને જવા દેવો આપણા હાથની વાત છે? યોગી મહારાજ કે કોને જોઈ છે? દીકરા રૂપે આપી આપણે. સંતો કે રમેશ દલાલ છે ને એને દીકરાને છે ને બહુ આશીર્વાદ લે કરે છે ને આપો. બાપા કે બોલાવો. રમેશ દલાલ, દીકરો જોઈશ તારે? આ ઉમરાનું ઝાડ કાપી છે ને દીકરો તારા ઘરે આવે. બાપા, મારે આવું ઉમરાના ઝાડનો જોતો નથી, કે કેવો થાય કેવો નહીં આ છોકરો. મારે કંઈક આશોપાલવ, કેળ હોય, આંબો હોય, તુલસીમાં કંઈક એવું સારું ઝાડ હોય બરાબર છે. તો મોટા સ્વામી ક્યાં પરસોત્તમભાઈ છે ને તાજપરવાળા, એને આપો, એ ઊભા જ થા. બાપા કે પરસોત્તમભાઈ તમારે જોશે? કે બાપા મારે તો બાવળનો દીકરો છે ને તોય જોશે. એ કે મોકલો, વાંધો નહીં, મારે દીકરો જોઈશ. યોગી મારા ઝાડને થાપો માર્યો, જા પરસોત્તમના ઘરે, ને બીજા વર્ષે દીકરો જોઈ ઝાડ રૂપે. આ યોગી મહારાજની શક્તિ હતી. યોગી મહારાજ આમ સામાન્ય લાગતા આપણને. આ સંસ્થાની અંદર જે મહાન પુરુષો થયા છે ને, આ મૂર્તિઓ એમને નથી બેહારી. તમારા ફોટા મઢીને આપો કોકને, લો રાખે, તમારે હગાઈ ન રાખે. અમારે ત્યાં જગ્યાને તમે બાંધો ત્યાં. અને સ્વામી બાપાની કેમ મૂર્તિઓ પધરે? સ્વામી કે મારો ફોટો રાખો. આપણે તો હું ભારત માતા મંદિર બનાવ્યું છે ને, કોની બનાવ્યું છે? આપણે સત્યમિત્રાનંદ સ્વામી હરદ્વારમાં, અને 6ઠ્ઠા માળે અક્ષર પુરુષોત્તમ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ આરસની પધરાવી છે. એટલું નહીં, ગોંડલની અંદર પણ જૂના મંદિરના સાધુઓએ, શિખરબન મંદિર છે ગોંડલમાં, ત્યાં પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર મૂર્તિ લખીને મૂર્તિ આરસની પધરાવી અને બાપાના હાથે પ્રતિષ્ઠા કરાવડી શિખરબન મંદિરમાં. જો ખોટું હોય તો લાંબુ હાલે. આજે 150 સાધુ ભેગા થઈને પ્રતિષ્ઠાઓને ખાતમુહૂર્ત કર્યું અને અક્ષર દેરી લામ લખ્યું, ગુણેશભાઈને પધરાવ્યા. આજે આ ગુણેશસ્વામી તો જીવ્યા ગયા સુધી પગમાં ચંપલ પહેર્યું નથી, અને માર સહન કર્યા છે, અપમાનો. વડતાલના સભામંડપમાં 10,000 માણસની વચ્ચેના અપમાનો થતા, પણ સ્વામી કોઈનો બદલો નથી લીધો, કંઈ બોલ્યા નથી. અપમાન કરવાવાળાને હાર પહેરાવે. આવા પુરુષો છે ને એ આપણું ભલું કરે. આંબાને તમે પાણો મારો ને તો કેરી આપે, અને નાગને દૂધ પીવડાવો ને તો ઝેર જ ઓકે. એમ ખરાબ માણસો છે ને એનું સારું કરો ને તો એ ખરાબ જ કરે તમારું. અને યોગી મહારાજ જેવા પુરુષ, ગમે તેટલું માણસ કોઈ બોલી ગયા હોય તો એને કાંઈ એવું આવતું જ નથી, એને માન અપમાની નથી. આવા આપણને પોષણ આપે. ધર્મનું પોષણ કોણ આપે છે?
આવા સત્પુરુષ આપે છે. સત્પુરુષો તો મંદિરો કરે. શું કરે? મંદિરો કરે, સાધુ બનાવે, તીર્થો બનાવે, અને બધાય ભેગા થઈને બનાવીએ કે તીર્થ ભેગા થાય, સાધુ ભેગા થાય ને મંદિર થાય. સત્પુરુષ બને કોઈથી? આ તો બાપા એક પુરુષ છે ને આખા વિશ્વને જાગૃત કરી દીધું. એક સાધુ છે પ્રમુખ સ્વામી મહારાજ. આવા લુગડા ઓઢીને જ ફરે છે અને 5-6 ચોપડી ભણેલા છે. આજે આખું અમેરિકા ને લંડન ને 3 હરિભગત અમેરિકામાં આપણા સંસ્થામાં યોગી મહારાજના વખતમાં 3 જ. આજે અમેરિકામાં સંતો પહોંચી વળે નહીં. આપણા 85 જેટલા સંતો કાયમ રહેશે ત્યાં. શિખરબંધ મંદિરો થયા. 60 રાજ્યો છે અમેરિકાના. બાપાએ સંકલ્પ કર્યો 60 રાજ્યોમાં શિખરબંધ મંદિર કરવા છે. આ સંકલ્પ જોવો મોટા પુરુષનો. અને સ્વામીના સંકલ્પ સાકાર જ થાય બધા જ. એ વખતે યોગી મહારાજ ત્યાં આફ્રિકામાં હતા અને લંડનના હરિભક્તો આવ્યા કે બાપા લંડન તમે પધારો. 70ની બાપા 70માં ગયેલા, છેલ્લી ટૂ પહેલા 56માં ગયા હતા કંઈક. અને બાપાએ કીધું કે મારું શરીર સારું નથી રહેતું, શરદીનું અંગ છે ને ઠંડી બહુ, અને આ ઉંમરે અમને ફાવે નહીં. પણ હરિભક્તોએ કીધું કે બાપા હજી સુધી સ્વામિનારાયણ સાધુએ ઇંગ્લેન્ડની જગ્યાએ આ ઉપર પગ મૂક્યો નથી. તમે આ છેલ્લી ઉંમર છે તમારી ને એકવાર પગલાં કરતા જાઓ લંડનમાં દેહે કરીને. બાપા કે મંદિર બાંધો ને તો આવીએ એમ. હવે હરિભગત 10 લંડનમાં અને તાત્કાલિક મંદિર કરવું મહિનાની અંદર. અને બચારા સામાન્ય નોકરી, બસમાં ફરે, મોટરે નહીં. અને યોગી બાપાએ સંકલ્પ કર્યો મંદિર કરો તો પ્રતિષ્ઠા નિમિત્તે અવાય અમારે. હરિભક્તો બચારા કે ગમે તેમ કરીને બાપાને લાવવા છે. અને યોગી મહારાજના આશીર્વાદ ખ્રિસ્તીઓનું ચર્ચ ખરીદ્યું. ખ્રિસ્તી દેશ કહેવાય આખો, અને ખ્રિસ્તીઓનું ચર્ચ એટલે એનું મંદિર કહેવાય. એ ખરીદીને અંદર મંદિર કર્યું નિચડનની અંદર. અને યોગી બાપા પ્રતિષ્ઠા કરવા ગયા. સભામાં કેટલા જણા? 20 જણા. પ્રમુખ સ્વામી ભેગા હતા, ટેક્સીમાં ફરે, મોટરે નહીં હરિભગતની. એ વખતે યોગી મહારાજ બોલ્યા કે લંડનમાં આરસનું મંદિર થશે, આખા યુરોપનું મથક થશે, અને રવિવારના દિવસે પ્રતિષ્ઠા થશે અહીંયા. અને પ્રમુખ સ્વામી ચાર્ટર પ્લેન લઈને પ્રતિષ્ઠા કરવા આવશે. આ યોગી મહારાજ ભવિષ્ય ભાંખ્યું. કઈ સાલમાં? 70ની સાલમાં. અને બાપા 71માં ધામમાં ગયા યોગી મહારાજ. 73ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ સરોવરની અંદર જ્યારે કચ્છમાં સ્નાન કરતા હતા ત્યારે બાપાએ 13 સંકલ્પ કરેલા. એમાં 9મો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે કરેલો જ્યારે આપણી સંસ્થામાં મૂળ 80 સાધુ હતા. 73ની સાલમાં એ વખતે પ્રમુખ સ્વામી સંકલ્પ કર્યો કે આપણે 100 સાધુ લઈને લંડન પ્રતિષ્ઠા કરવા જવું છે. 100 સાધુ લઈને. અને લંડનની પ્રતિષ્ઠામાં બાપા અમને લઈ ગયા હતા 95માં. અને એમ સાધુ બધા કેટલા હતા? એક વધારે નહીં, ઓછો નહીં, પૂરા 100. અને રવિવારે પ્રતિષ્ઠા થઈ. આરસનું મંદિર છું.